તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. એ પ્રશ્ન એમનો છે યુવરાજભાઈ, એમાં હું કઈ કહેવા માંગતો નથી. અને જે પ્રશ્ન હોય એ પ્રશ્ન ઉઠાવી શકે. બાકી અમને ખુશી છે જે સરકાર જિલ્લાઓનું નિર્માણ થવા બદલ લોકોને જલ્દી કામો પણ ઝડપી થશે, વિકાસના કામો પણ ઝડપી થશે. એટલે જે જિલ્લો બનાવે એમાં અમે ખુશ છીએ કે જે નવા જિલ્લાનું નિર્માણ થયું છે એને ખુશીથી વધાવી અને વિરોધ ના થવો જોઈએ. અને જે આપણને દૂર પડતું હતું એનો હવે સદુપયોગ થશે. નજીક જિલ્લો બન્યો છે તો નજીક આપણા કામો પણ થશે, આપણા વિકાસ પણ થશે. તમારી દ્રષ્ટિએ શું લાગે કે વગર જિલ્લો બનવો જોઈએ? એ પ્રશ્ન અમારો નથી. અમારે જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું તો ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળે છે. લોકોની નારાજગી એમનો પ્રશ્ન છે. બાકી જિલ્લાનું જે નવનિર્માણ થયું છે એમાં અમારો વાવ થરાદ નો જિલ્લો બનાવ્યો છે એમાં બધા અમે ખુશ છીએ અને આ બધા લોકો પણ ખુશ છે. એટલે એમાં અમને કોઈ વાંધો નથી અને અમે ખૂબ જ સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ કે અમારો વાવ થરાદ જિલ્લો બનાવ્યો. એમનો પ્રશ્ન છે, એ એમનો પ્રશ્ન છે. અમે ખુશ છીએ. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા લોકો વિરોધ પ્રદર્શન કરે ત્યારે બનાસકાંઠાના દિયોદર ખાતે પણ લોકો 16 દિવસ ધરણા પર બેઠા અને ભૂખ હડતાલ પર બેઠા. ત્યારે ધાનેરામાંથી પણ વિરોધ સામે આવ્યો. ધાનેરામાં પણ લોકોએ વિરોધ કર્યો, કાંકરેજમાં પણ લોકોએ વિરોધ કર્યો અને ત્યારે વિરોધ પ્રદર્શન થયું. ત્યારે વિવાદ વચ્ચે સૌરભજી ઠાકોરે થરાદ જિલ્લો બનવાથી લોકોને શું શું ફાયદા થશે તે વિશે વાતચીત કરી અને સૌરભજી ઠાકોર સાથે ખાસ વાતચીત કરી. આવો સાંભળીએ આ વિડીયો. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જ્યારથી જાહેરાત થઈ છે ત્યાં વિરોધ જોવા મળી રહ્યો છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિયોદર ખાતે પણ દિયોદરથી ઓગળ સુધી પણ રેલી યોજાઈ હતી અને દિયોદર ખાતે લોકો ધરણા પર બેઠા હતા 16 દિવસ. ત્યારે આજે આપણી સાથે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય સૌરભજી ઠાકોર છે. તે સૌરભજી ઠાકોર, પહેલા તો જય માતાજી. હવે શું કહેશો, જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું તો ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળે છે. એ લોકોની નારાજગી એમનો પ્રશ્ન છે. બાકી જિલ્લાનું જે નવનિર્માણ થયું છે એમાં અમારો વાવ થરાદ નો જિલ્લો બનાવ્યો છે એમાં બધા અમે ખુશ છીએ અને આ બધા લોકો પણ ખુશ છે. એટલે એમાં અમને કોઈ વાંધો નથી અને અમે ખૂબ જ સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ કે અમારો વાવ થરાદ જિલ્લો બનાવ્યો અને નવું નિર્માણ કર્યું. એના બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. પણ અહીંયા દિયોદર ખાતે લોકો જે ધરણા એમનો પ્રશ્ન છે, એ એમનો પ્રશ્ન છે. અમે ખુશ છીએ. જિલ્લાથી લોકોમાં શું શું ફાયદો થાય? થરાદ જિલ્લો બન્યો. થરાદ જિલ્લો બનવાથી પેલું તો એક સમય જે અહીંથી જવું પડતું તો 100 થી 120 કિલોમીટર જેવું અંતર થતું, સમયનો પણ સદુપયોગ થશે, સમય પણ બચશે અને આર્થિક ખર્ચ પણ ઓછો થશે અને લોકોને એક નવો જિલ્લોનું નિર્માણ થવા બદલ લોકોને જલ્દી કામો પણ ઝડપી થશે, વિકાસના કામો પણ ઝડપી થશે. એટલે લોકો ખુશ છે અને લોકો ખુશીથી દરેક જગ્યાએ જિલ્લાના પણ વધામણા કરી રહ્યા છે. કેસરી ચૌહાણનું પણ નિવેદન આવેલું, તેઓ પણ લોકોને સમર્થન કરી રહ્યા છે. એ એમનો પ્રશ્ન છે. બાકી આ વિસ્તારની અંદર જે જિલ્લો બનાવ્યો એમાં અમે ખુશ છીએ. શું કહેશો લોકોને, શું કહેશો સ્થાનિક લોકો? સ્થાનિક લોકો પણ ખુશ છે અને દરેક જણને હું કહેવા માંગુ છું કે જે નવા જિલ્લાનું નિર્માણ થયું છે એને ખુશીથી વધાવી અને વિરોધ ના થવો જોઈએ. અને જે આપણને દૂર પડતું હતું એનો હવે સદુપયોગ થશે. નજીક જિલ્લો બન્યો છે તો નજીક આપણા કામો પણ થશે, આપણા વિકાસ પણ થશે અને આવનારા સમયમાં ઘણા મોટા વિકાસના કામો આ વિસ્તારમાં થશે. એના માટે તમામે સાથ સહકાર આપી અને જિલ્લાનું નિર્માણ વિકાસ તરફ જાય એના માટે સૌએ પ્રાર્થના કરવું પડે. તમારી દ્રષ્ટિએ શું લાગે કે વગર જિલ્લો બનવો જોઈએ? એ પ્રશ્ન અમારો નથી. અમારે તો વાવ થરાદ જિલ્લો બન્યો એ અમારો જિલ્લો છે અને જેને જે પ્રશ્ન હોય એ પ્રશ્ન ઉઠાવી શકે. બાકી અમને ખુશી છે જે સરકારશ્રીએ નિર્ણય લીધો છે એ નિર્ણય ઉપર અમે ખુશ છીએ અને એમણે ખુશી વ્યક્ત કરી, સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રશ્ન એમનો છે યુવરાજભાઈ, એમાં હું કઈ કહેવા માંગતો નથી. અમે જે જિલ્લો બન્યો એમાં ખુશ છીએ. ચોક્કસથી. તો આ હતા સૌરભજી ઠાકોર અને જેઓનું કહેવું છે કે જે વાવ થરાદ જિલ્લો જે જાહેર કરવામાં આવે છે તેનાથી અમે સંતોષ છીએ, ખુશ છીએ અને લોકોને પણ આ વિવાદ ના કરવો જોઈએ. તેનાથી લોકોમાં પણ ખુશી રાખવી જોઈએ અને આ વિવાદ ના કરવો જોઈએ. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ રજા.